જોયા આ દ્રશ્યો ભાજપની શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના કેટલાક લોકો પોતાના જ પક્ષના લોકો સાથે મારામારી પર ઉતરી આવ્યા. કલોલના આ દ્રશ્યો છે કે જ્યાં એક ટેન્ડરની પ્રક્રિયાને લઈને મારામારીની ઘટના સામે આવી. કલોલની અંદર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે બાબતે ભાજપના બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ. રીટેન્ડર પ્રક્રિયાને લઈ અને કલોલની અંદર આ દ્રશ્યો સામે આવ્યા અને કહેવાય છે કે આ ટેન્ડર પ્રક્રિયાની અંદર ટેન્ડર પ્રક્રિયા માટે ભાજપના જ લોકો ભેગા થયા હતા અને અહીંયા ટેન્ડર પ્રક્રિયાને લઈને આ લોકો વચ્ચે જે વિવાદ સર્જાયો અને પોતાના જ પક્ષના લોકો સાથે મારામારીના દ્રશ્યો સર્જાયા. પ્રથમ તો હું તમને આ દ્રશ્યો બતાવું કે પોતાના જ પાર્ટીના લોકો સાથે ભાજપની શિષ્ટબદ્ધ ગણાતી આ પાર્ટીના લોકોએ કઈ પ્રકારે માથાકૂટ કરી છે. સમગ્ર દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો છે એ ટેન્ડરની પ્રક્રિયાને લઈને જે કહેવાય છે કે માથાકૂટ કરી રહ્યા છે, ટેબલ પર હાથ પછાડી રહ્યા છે. એક વ્યક્તિ તો ટેબલ ઉપર ચડી ગયો છે અને મારકૂટ ઉપર ઉતરી આવ્યો છે. આ દ્રશ્યો કલોલના છે. કલોલની અંદર જે ટેન્ડરની પ્રક્રિયા છે એમને લઈને આ વિવાદ ઊભો થયો હતો અને જે માથાકૂટ, જે મારકૂટ, આમ જોઈ શકો તો કે છૂટા હાથે કોઈ ખુરશી ઉપાડી દીધી, કોઈ ટેબલ ઉપર પછડાટ કરી રહ્યો છે અને આ પ્રકારે કંઈક દ્રશ્યો જોવા મળ્યા છે. ભાજપની શિષ્ટબદ્ધ કહેવાતી પાર્ટીના વ્યક્તિઓની અંદરો અંદર બધાને ટેન્ડરો જોઈએ છે અને કામ નથી કરવા, અને ખાસ કરીને તો કામ કરવા છે એમાં ભ્રષ્ટાચાર કરવો છે. તો ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થાય એ વસ્તુ અલગની વાત છે, પરંતુ કામમાં ભ્રષ્ટાચાર થાય અને